માટે આજ એક ભક્ત તરીકે હું તમારી સ્તુતિ કરવા માંગુ છું. હસતા હસતા દ્વારિકાનાથ કહે, ફઈબા આપણે ફઈ ભત્રીજો છે એની બરાબર છે, આ ભક્ત ભક્તનું બધું રહેવા દો. બોલે નહીં પ્રભુ, હું છેતરાતી હતી આજ દિવસ સુધી, માત્ર મેં તમને ભત્રીજા જ માન્યા છે. આજ પહેલી વખત કુંતાજી પ્રભુની સ્તુતિ કરે છે. શ્રીમદ ભાગવતજીમાં લાંબામાં લાંબી સ્તુતિ કુંતા સ્તુતિ છે, અને ઉત્તમમાં ઉત્તમ સ્તુતિ પણ કુંતાજીની છે. અદ્ભુત સ્તુતિ છે કુંતાજીની. એના જો અર્થ સમજીએ તો, નમસ્યે પુરુષત્વમ અધીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર્વ્યવસ્થિતા. હે પ્રભુ, આપ કોણ છો ને હવે હું જાણી ગઈ છું. અંતર બહિર્વ્યવસ્થિતા. હે પ્રભુ, આપ પ્રાણી માત્રના અંતર્યામી તમે જ છો. જગતના બીજ, જગત જેમાંથી ઉત્પન્ન થાય પ્રભુ આપ એ છો. હવે મને ખબર પડી ગઈ છે, આપ અદ્ભુત છો. આપ સાક્ષાત પ્રાણી માત્રના આધાર તમે છો પ્રભુ. અને પછી જો ભગવાન તરીકે સ્તુતિ કરી કુંતાજીએ, પણ પોતાનો સંબંધ જાતો નથી કર્યો. એટલે પ્રભુને યાદી કરાવે છે કે તમે ભગવાન ખરા, પણ હું તમારી ફઈ છું એ તમારે નથી ભૂલી જવાનું. એટલે પાછો ફઈનો સંબંધ જોડ્યો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, તમે મારા ભાઈ વસુદેવ અને દેવકીના દીકરા છો, એટલે એ રીતે મારા ભગવાન તો ખરા, પણ તમે મારા ભત્રીજા પણ છો, એ પાછા ભૂલી ન જાતા. એટલે આમ સમાધિ ભાષામાં કહી દીધું કે તમારે કાપડા તો મને દેવા પડશે, હું તમારી ફઈ છું. ભગવાન તરીકે જે આપો તે, પણ હું તમારા ફઈબા પણ છું, એ સંબંધ ભૂલી નથી જવાનો. અને પછી કહ્યું, નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તમે નંદ અને યશોદાના પણ મનના એ મનોરથોને પૂરનારા છો પ્રભુ. બધા સ્તુતિ ચરણારવિંદથી કરે અથવા મુખારવિંદથી કરે, પણ કુંતાજીએ સ્તુતિની શરૂઆત ક્યાંથી કરી? પ્રભુના નાભી કમળથી કરી. હો નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાંગ્રે. આપણા ભારતીય સાહિત્ય જગતમાં તમે જુઓ તો સ્તુતિની શરૂઆત કા ચરણારવિંદથી થાય અને કા મુખારવિંદથી થાય પ્રભુના. પણ કુંતાજી સાવ નોખું લઈ આવ્યા. એણે નાભી કમળથી સ્તુતિની શરૂઆત કરી. નમઃ નમ પંકજ નાભાય. નાભાય એટલે નાભી. એ પ્રભુ, આપના નાભી કમળ એ કમલ રૂપ છે, ત્યાંથી સ્તુતિની શરૂઆત કરી. એનો અર્થ એ થાય કે કુંતાજી વિદ્વાન છે, જ્ઞાની છે. કુંતાજીને ખબર છે કે મારે સ્તુતિ કરવી છે તો શબ્દની જરૂર તો પડે ને. એમાં શબ્દ જોઈએ તો એ શબ્દ ક્યાંથી પ્રગટ થાય? શબ્દ ક્યાંથી પ્રગટ થાય? નાભીમાંથી પ્રગટ થાય. હો, ઘણાને એમ છે કે અહીંથી બોલાય છે. આ ગળું જ્યાં સ્વર પેટી છે ત્યાંથી તો શબ્દ સ્પષ્ટ થાય છે, પણ શબ્દની ઉત્પત્તિ સ્થાન ક્યાં છે? એ નાભી કમળ છે ભાઈ. અને એટલે કુંતાજીએ નાભીથી શરૂઆત કરી. નમઃ પંકજનાભાય નમઃ પંકજાંગ્રે નમઃ પંકજનેત્રાય નમઃ પંકજાંગ્રે. પેલા નાભીની સ્તુતિ, પછી ગળાની. નમઃ પંકજ માલીને. માલા ક્યાં પહેરાવાય પ્રભુને? ગળામાં, કંઠમાં. અને પછી ચરણારવિંદમાં કુંતાજીએ દંડવત કર્યા પ્રભુને. અને એ પ્રભુ
હવે કુંતાજીને કહે છે કે કુંતાજી, તમે મારા ફઈબા તો છો એટલે કાયમી તમારો અધિકાર હોય. દીકરી જન્મે ને ત્યાંથી અંતિમ શ્વાસ સુધી માવતર પાસે માગે હો ભાઈ, અને માવતરે આપવું પડે, એમાં કઈ નવાઈ પણ નથી. અને હવે તો ફરજિયાત દેવું પડે છે, ન ગમે તોય, કારણ કે હવે કોર્ટમાં બધી હવે વાતું ચીતું શરૂ થઈ ગઈ છે. આવું છે કે નથી? અહીંની વાત નથી કરતો, તમે તો બધા સારા છો અને ખૂબ આપો છો દીકરીઓને અને કાયમી રાજી રાખો છો. દીકરીઓ વગર કોઈ પ્રસંગ તમારો શોભે જ નહીં. બેઠી છે ને દીકરીઓ? કેટલી છે? 50. કેટલી? 15. તો વાંધો નહીં, માપે છે. ગમે એટલો મોટો પ્રસંગ કરો પણ દીકરીઓ ન હોય ને તો એ કાર્ય તમારું પહોંચે જ નહીં. તાલી પાડો તમારા માટે. તમારું હારું કરતો જાવ ને, આવ્યો છું તો. આ તો બધો પરિવાર બધા સારા આનંદ માટે બોલું છું હો. ડોબરિયા પરિવાર તો અમથોય મોટા મનનો છે અને આખું તમારું માધોપુર સુંદર છે ભાઈ. કહેવાનો મતલબ દીકરીઓ જન્મે ત્યાંથી અંતિમ સમય સુધી માવતર પાસે માગે ભાઈ. પણ એને કોઈ 5-25 હજારની જરૂર નથી હો. એને શું જોઈએ? એ દીકરી જ્યારે તમારા પ્રસંગમાં આવે, એ દીકરીને સારા નામથી તમે બોલાવો, પ્રેમથી માથે હાથ ફેરવો ને, એટલે એનું હૃદય ભરાઈ જાય. મારા બાપે, મારા ભાઈએ મને ખૂબ આપ્યું, બસ એને એ સંતોષ છે. પણ ઘણા ઘર એવા છે દીકરીઓને જાકારો પણ મળી જાય છે, અને એ દીકરીઓ દુઃખી થાય તો આપણે કોઈ દી સુખી થાય ભાઈ? દીકરીઓ એ આપણો પ્રાણ છે. દીકરીઓને સત્કારવી, એને પ્રેમથી મીઠા 2 વેણ કહો ને, એને તમારા 5-25 હજાર નથી જોતા. કોઈ દીકરી એવી ન હોય કે માતા પિતા પાસે આવી કોઈ અપેક્ષા રાખતી હોય. બસ પોતાના ભાઈઓ, ભાભીઓ, ભત્રીજાઓ સારા નામથી બોલાવે, એને પ્રેમ આપે ને, એટલે એ હૃદયથી ભરાઈ જાય. એને કોઈ સંપત્તિ નથી જોતી. એવી તો કોઈક અજ્ઞાની દીકરી હોય કે માતા પિતાની સામે કોર્ટમાં કેસ દાખલ કરે, એવા છે અમુક, પણ એ અજ્ઞાની કહેવાય. એ દીકરીઓ શ્રેષ્ઠ ન કહેવાય ભાઈ. 5 વીઘા જમીન લઈને શું તમે ક્યાં વયા જશો? એ યોગ્ય નથી. પણ આવી દીકરીઓ તો લાખોમાં એકાદી જ હોય, અને પછી એનું માને એવું હોય ને ભાઈ. અહીંયા કુંતાજી પ્રભુને સ્તુતિ કરે છે અને કહે છે, તમે મારા ભત્રીજા છો ને મારા ભગવાને છો, 2 સંબંધ પ્રભુ રાખજો. હવે પ્રભુ કહે છે, કુંતાજી માગી લ્યો, હવે તમારે જે જોઈએ તે માગો, ભક્ત તરીકે આપું, અને જતા જતા હું ભત્રીજો છું તો કાપડું પણ દેતો જાઓ. કાપડું તો આપવું જ પડે ને ફઈબાને, એટલે માગો તમારે જે જોઈએ તે. કુંતાજી કહે, પ્રભુ હું માગીશ એ જ મળશે? પેલા ચોખવટ કરી લઉં, હું માગું એ દેવું પડશે. પ્રભુ કે, કુંતાજી એક વાત હું પણ તમને ચોખવટ કરી દઉં, તમે જે માગશો એ જ મળશે હો પછી, એટલે વિચારીને માગજો. કુંતાજી કહે, પ્રભુ બધું વિચારીને જ માગું છું, આપવું હોય તો એક જ વસ્તુ આપો. વિપદ સંતુ ન સસ્વત યત્ર યત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યસ્યા પુનર્ભવ દર્શનમ. એ પ્રભુ તમારે આપવું જ હોય, જો જગતમાં કોઈ ન માગે ને, એવું આજે કુંતાજીએ માગ્યું છે હો. શું માગ્યું? કે પ્રભુ વિપદ સંતુ ન સસ્વત, અમને ડગલે ને ડગલે દુઃખ ને દુઃખ વિપત્તિ પ્રાપ્ત થાય. અને એ વખતે પ્રભુ રથમાં ઊભા ઊભા હલબલી ગયા. હા ભાઈબા, તમે આ શું માગો છો? હજી ફરી જાઓ. કુંતાજી કે, નહીં પ્રભુ, બરાબર સમજીને જ માગું છું. તમારે મને વચનબદ્ધ છો, હવે મને એ જ આપો. અમને ડગલે ને ડગલે દુઃખ અને દુઃખ પ્રાપ્ત થાય. કુંતાજી પરમ જ્ઞાની ને વિજ્ઞાની છે હો, સામાન્ય સ્ત્રી નથી, પૂરા પહોંચેલા છે, અને પછી માગે છે.
કુંતાજી કહે, પ્રભુ એક વિનંતી કરું, અમારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવ્યું, જ્યારે જ્યારે દુઃખ આવ્યું, જ્યારે જ્યારે મુશ્કેલી આવીને, ત્યારે જ પ્રભુ તમે અહીંયા દોડતા દોડતા હસ્તિનાપુરથી આવો છો, હસ્તિનાપુરમાં દ્વારિકાથી, અને જો હવે બધી રીતે આમ દામ ઠામ બધું સુખ મળ્યું ને, તો હવે તમે વિજયી થાવ છો. એનો અર્થ એ છે કે જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે તમે પધારો, અને અમે સુખી થઈ જાય એટલે તમે વયા જાઓ. તો હવે અમારે તમને રોજ અહીંયા જ રાખવા હોય તો પછી દુઃખ જ માગીએ ને, કે અહીંયા અમને દુઃખ જ મળે રાખે અને તમે પધારે રાખો. એ બાને તમારું દર્શન તો થશે પ્રભુ. જો તમે વિજયી થાવ છો ને, આખા હસ્તિનાપુરમાં સુનકાર થઈ ગયો, પ્રભુ તમારા વગર અમને એક ક્ષણ ગમતું નથી, માટે દુઃખ માગીએ છીએ. અને વાત પણ સાચી જ છે ભાઈ. જીવનમાં સુખ આવે ને એટલે હરી ધીરે ધીરે વિદાય થઈ જાય છે. હો, બહુ મોટા બંગલા થઈ જાય ને, ગાડીઓ થઈ જાય, થોડાક રૂપિયા વધી જાય. પેલા આપણે રોજ હવેલી આવતા હોય, પછી આપણે પૂછીએ કેમ હવે હવેલી દેખાતા નથી, તો કે જોને હવે આ ભાંગજળ વધી ગઈ છે ને. સંપત્તિ જેમ વધતી જાય ને એમ પ્રભુને વધારે ભજી લેજો, તો એ સંપત્તિ તમને સુખ લેવા દેશે. સંપત્તિ વધે એમ પ્રભુને ઘરની બહાર નથી કાઢવાના, તો એ તમને ક્યાંયથી કાઢી મૂકશે. સંપત્તિ વધે, પ્રતિષ્ઠા વધે, પદ વધે, પછી પ્રભુને વધારે ભજી લેજો, તો એ સંપત્તિ કામ આવશે સાહેબ. નહીતર એ સંપત્તિ કાંઈ કામ નહીં આવે. જેના જીવનમાંથી હરી વયા જાય પછી ત્યાં વાહે શું વધે એ તો કયો. ધર્મ વયો જાય, ધર્મ ઘટે પછી ધન ઘટે, ધાન ઘટે, માન ઘટે, અને પછી બધું ઘટમ ઘટા હોય. એક ધર્મ વધે તો ધન વધે, માન વધે, ધાન વધે, આ બધું વધે જ્યાં ધર્મ વધે. ધર્મ એટલે પ્રભુ. એટલે કુંતાજી ગાંડા નથી ભાઈ, કુંતાજી પરમ જ્ઞાની છે. પ્રભુને કહે, વિપદ સંતુ ન સસ્વત યત્ર યત્ર જગદગુરુ. પ્રભુ અમને પ્રતિપલે દુઃખ પ્રાપ્ત થાય. લાક્ષાગ્રહ બાયડો ત્યારે પ્રભુ તમે જ દોડીને આવ્યા હતા. ભીમને જ્યારે લાડવામાં ઝેર ભેળવીને ખવડાવ્યું તમે જ બચાવવા આવ્યા હતા ને. એ ભર સભા મહાભારતની સભામાં દ્રૌપદીના જ્યારે ચીર ખેંચાયા, વસ્ત્ર હરણ થયું, અમારી લાજ બચાવવા પ્રભુ તમે જ પધાર્યા હતા. મહાભારતના 18 દિવસમાં આપ ન હોત તો હું કલ્પના નથી કરી શકતી મારા બાળકોની કઈ પરિસ્થિતિ થઈ. પ્રતિ પલે અમને બચાવવા વાળા પ્રભુ આપ જ છો, માટે અમને દુઃખ પ્રાપ્ત થાય. વા સુખ પર પથ્થર પડો, જો આવે હરી જાય. એ સુખ પર પથ્થર પડો, જે આવે ને હરી જાય. એવું સુખ શું કામનું કે આપણા જીવનમાંથી શ્રી હરિ વિદાય થઈ જાય, આપણા પ્રભુ વયા જાય. એટલે અહીંયા કવિ કહે છે, વા સુખ પર પથ્થર પડો, જો આવે હરી જાય. બલિહારી વા દુઃખ કી પલ પલ નામ જપાય. એના કરતા તો દુઃખ એ 1000 ગણું શ્રેષ્ઠ છે કે દુઃખની અવસ્થામાં આપણે આપણા પ્રભુનું ભજન કરી શકીએ. એના કરતા દુઃખ સારું છે. વાત પણ સાચી જ છે ભાઈ. જેટલું સુખ આવતું જાય ને એમ ભગવાન ભૂલાતા જાય. હમણાં કોરોના કાળ આવ્યો હતો ને 4-5 વર્ષ પહેલા, કેવા બધા ડાયા ડમરા થઈ ગયા હતા. કેમ થઈ ગયા હતા કે નહીં? કોકને કોણે અડી જાય તો ઓલું છાટી લેતા હતા. શું કહેવાય એને? હે, સેનેટાઈઝર ખિસ્સામાં જ રાખતા હતા, સીસીયુ. ત્યારે ખબર પડી કે મોત કેટલું બધાને ડરાવે છે. હો, અને જીવનનો કેટલો માણસોને મોહ છે એ કોરોના વખતે ખબર પડી ગઈ. મોતનો કેટલો ભય છે માણસને. પણ દુઃખ આવ્યું એટલે કેવા બધા એક થઈ ગયા હતા. કા બધાને કેવું ભળવા માંડ્યું હતું. નહોતા બોલતા એને બોલાવતા હતા જય શ્રી કૃષ્ણ. લગન વરદી પેલા બાંધ્યા હતા, કોરોનામાં સમાધાન થઈ ગયા.
એટલે જ કોરોના આવ્યો હતો. જેટલા જેટલા નહોતા બોલતા ને એને બોલાવવા માટે જ કોરોના આવ્યો હતો. જેટલા જેટલા ભગવાનને નહોતા માનતા એને મનાવવા માટે જ કોરોના આવ્યો હતો. જ્યારે અનાચાર દુરાચાર વધે ને એટલે કોરોના આવે સાહેબ. પણ આવો કોરોના આવે એની પહેલા આપણે સુધરી જઈએ તો કોરોનાને આવવાની જરૂર ન પડે. એટલે સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. સુખમાં જ પ્રભુનું સ્મરણ ભક્તિ વધારો કે જીવનમાં દુઃખને આવવું જ ન પડે. એવો સમય શું કામ આપો છો દુઃખને? અહીંયા કુંતાજીએ પ્રભુ પાસેથી દુઃખ માંગ્યું ને પ્રભુએ આપ્યું પણ ખરા હો. કુંતાજીએ કહ્યું પ્રભુ 2 દિવસ રોકાવો, મારી પ્રાર્થના છે તમને, 2 દિવસ રોકાવો. પ્રભુ રથમાંથી નીચે પધારી ગયા, રથમાંથી નીચે પધાર્યા. પણ કુંતાજીએ સ્તુતિ કરી કે કુંતાજી આગ્રહ કર્યો એટલે નથી ઉતર્યા હો પ્રભુ. કુંતાજી સાથે વાતો કરતા હતા ને એ વખતે પ્રભુને યાદ આવ્યું કે હજી મારો એક ભક્ત તો બાકી છે જેનો મારે ઉદ્ધાર કરવાનો. કોણ હતું એ? ભીષ્મ દાદા બાકી છે. હજી ભીષ્મનો મેં ઉદ્ધાર નથી કર્યો, મેં એને વચન આપેલું છે. એટલે પ્રભુ રથમાંથી નીચે પધારી ગયા. એક રાત્રિ રોકાઈ. બીજા દિવસે 5 પાંડવો કુંતાજી દ્રૌપદીને સાથે લઈ અને દ્વારિકાનાથ ભીષ્મ દાદાની સામે આવ્યા. જે કુરુક્ષેત્રના પાછળના મેદાનમાં ગંગાના ઘાટ ઉપર ભીષ્મ આજ કેટલા દિવસોથી બાણની સૈયા ઉપર એ સૂતેલા હતા. રક્તની ધારાઓ વહેતી હતી. પણ ભીષ્મ દાદા કોની રાહ જોતા હતા? એક તો ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા કે મકર સંક્રાંતિનો દિવસ ક્યારે આવે. કારણ કે ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ જ્યારે ઈચ્છે ત્યારે મરી શકે, એને જેટલું જીવવું એટલા જીવી શકે, આવું તો વરદાન હતું ભીષ્મને. ભીષ્મનો એક અર્થ થાય છે ભયંકર. મહાભારતના યુદ્ધમાં એના જેવો કોઈ અતિરથી મહારથી હતો જ નહીં સાહેબ. માત્ર એક જ ભીષ્મ. કર્ણ ને એ તો બધા ભીષ્મ દાદાની પાસે પાણી ભરે હો, અર્જુન ને બધા. આવા ભયંકર બાણાવળી હતા ભીષ્મ. અને મહાભારતના યુદ્ધ વખતે ભીષ્મ દાદાની ઉંમર કેટલી હતી ખબર છે? 175 વર્ષનું આયુષ્ય હતું ભીષ્મનું. 175 વર્ષના હતા ભીષ્મ. સૌથી બુઢા મહાત્મા હતા. અને એ ભીષ્મને પ્રભુએ વરદાન આપ્યું હતું કે તમારા અંતિમ સમયે હું તમારી સામે આવીને દર્શન આપીશ, જાઓ. આ એ પ્રભુને યાદ આવ્યું એટલે ભીષ્મની સામે પ્રભુ પધાર્યા. પ્રભુ ભીષ્મના માથા પાસે આવીને ઊભા રહ્યા. ભીષ્મ દાદા નથી બોલી શકતા, નથી પ્રણામ કરી શકતા. નેત્રમાંથી જલનો પ્રવાહ વહે છે. નેત્રના ભાવથી પ્રભુને કહ્યું પ્રભુ નથી હું પ્રણામ કરી શકું એમ, નથી તમારી આજ કોઈ વંદના કરી શકું એમ. આજ મારા આંસુડાથી આપ બધું સમજી જાજો, પણ એક કૃપા કરો પ્રભુ, મારા માથા પાસે નહીં, તમે મારા પગ પાસે ઉભા રહ્યો. કારણ કે હવે મારો અંતિમ સમય છે. તમારું દર્શન કરતા કરતા આ કલેવર દેહને હું ત્યાગું ને તો મને તમારું રૂપ પ્રાપ્ત થઈ જાય. ભીષ્મ દાદાએ છેલ્લી સ્તુતિ કરી છે, સુંદર સ્તુતિ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે વચિદ વિહરતુ પ્રકૃતિ મુપે વિજય સખે રતિ
દાદા સુંદર સ્તુતિ કરે છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાતમત પુંગ હે વિભૂમની. હે ભીષ્મ દાદા કહે, હે પ્રભુ દ્વારિકાનાથ, આટલા વર્ષથી મારી એક દીકરી કુંવારી છે. જો આપ કૃપા કરો તો હું મારી દીકરી તમારી સાથે પરણાવી દઉં. 5 પાંડવો અંદર સામે સામે જોવા લાગ્યા કે આ બાપાને તો આજીવન બ્રહ્મચર્યનું એ વ્રત લઈને બેઠા, તો આને દીકરી આવી ક્યાંથી? આ કઈ દીકરીની વાત કરે છે? પણ અહીંયા ભીષ્મ દાદા જે બોલ્યા છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, મારી મતિ મારી બુદ્ધિ રૂપી દીકરી હજી કુંવારી છે. હજી મેં એકેય ભગવાન નક્કી નથી કર્યા કે હું મારી બુદ્ધિ કોને સમર્પિત કરું. માટે હે દ્વારિકાનાથ, તમે કૃપા કરો તો મારી બુદ્ધિ હું તમને સમર્પિત કરું, તો મારી બુદ્ધિ એ સ્થિર બની જાય. કારણ અંતનો સમય છે ને, મહાત્માઓ લખે છે કે 100 વીછી દંશ આપે ને એટલી પીડા થાય અંતના સમયે. પણ જે ભગવાનના ભક્ત હોય ને કાંઈ ના થાય હો, ભગવદીઓને કાંઈ ન થાય. ભગવદીઓને મૃત્યુ ક્યારે આવી જાય ને એની ખબર પણ ન પડે હો. એનું નામ જ ભગવદીય કહેવાય. બોરવાઓમાં ગોબરા ઓપા થઈ ગયા ને, દોમડિયા પરિવાર. ગયા વર્ષે જ હજી આ સમયે ત્યાં કથાનું આયોજન હતું દોમડિયા પરિવારમાં. એ ગોબરા ઓપા કેટલાય વર્ષોથી પ્રભુની સેવામાં બિરાજતા હતા. કેટલા વર્ષોથી પ્રભુની સેવા બિરાજતી હતી એના ઉપર. અને આપશ્રીનું જે આખું પરિવાર પ્રથમ વખત એમની ત્યાં પધરામણી કરનાર જ ગોબરાઓપા દોમડિયા, અને સૌ પેલું સ્વરૂપ એમના ઉપર બોરવાઓમાં બિરાજ્યું. એવી વાતો મેં સાંભળી, મને બહુ ખબર નથી, પણ વૈષ્ણવો જે વાતો કરતા હોય કે પ્રથમ એમના ઉપર સ્વરૂપ પુષ્ટ થઈને બિરાજ્યું હતું આખા બોરવાઓમાં. તે પછી તો ઘણા ઘેરે અત્યારે તો બિરાજે છે. એ ગોબરાઓપા પ્રભુની સેવામાં પહોંચ્યા હતા. મંગલ ભોગમાં પ્રભુને પધરાવ્યા હતા કે રાજભોગમાં, ટૂંકમાં સેવામાં હતા. અને એ સેવામાં ક્યારે પોતાનો દેહ છૂટી ગયો, પંખીડું ઉડી ગયું, કાંઈ ખબર જ ન પડી. કોઈને ખબર ન પડી. ગોબરા ઓપાને પોતાને ખબર નથી પડી કે હું ક્યારે પહોંચી ગયો. આ છે પ્રભુની કૃપા. એટલે પ્રભુની સેવામાં પહોંચવાનું છે, એટલે પ્રભુના યશો ગાણ ગાવાના. 10 વર્ષ સુધી ખાટલામાં પડ્યા હોય ને તોય મૃત્યુ ન આવે ભાઈ. મોતને ઝંખે માણસ, એવી બીમારીઓ જીવનમાં આવે. પણ પ્રભુના જે વાલા ભક્તો હોય ને એને ખબર પણ ન પડે મૃત્યુ ક્યારે આવી ગયું. અમારા જુનાગઢની બાજુમાં વધાવી ગામ છે, ગુંદણિયા પરિવાર છે આપણા લેવા પટેલ. એના 3જી 4થી પેઢી અત્યારે તો મામલતદાર છે અમારા પરસોત્તમભાઈ. એના દાદાના પિતા આંબા બાપા હતા. કેટલા વખત તુલસી વિવાહ કરાવ્યા અને વૈષ્ણવોને બધાને પ્રસાદ લેવડાવે. મૃત્યુ નજીક હતું ને આગલે દિવસે ખબર પડી ગઈ કે કાલે મારે વિદાય થવાનું. આખી રાત કીર્તનો કરાવ્યા. સવારે 10 વાગે પોતાની રીતે બધી તૈયારી કરી. ગાયનો ચોકોય પોતાના હાથથી લીપો, જવ તલ ડાબડો વેરી પોતે સૂઈ ગયા. સ્નાન કરીને પ્રભુનું ચરણામૃત યમુનાજળ ગંગાજળ લઈ તિલક કરી તુલસી પત્ર ને બધું મુખમાં પધરાવી અને બધાય વૈષ્ણવોને કીધું, લ્યો હવે જય શ્રી કૃષ્ણ. બધાને એમ કે બાપા થાકી ગયા થી હુતા. પોતે પાઘડી વારતા ને એ જ કપડું ઓઢીને હુઈ ગયા. 5 મિનિટ પછી જોયું કોણ હોય, આંબા બાપા સીધા આવી ગયા. આ છે પ્રભુની કૃપા. મૃત્યુ જરૂર આવે, મૃત્યુને કોઈ ટાળી ન શકે. પણ એ મૃત્યુ કેમ આવીને વયું જાય
નવો દેહ પ્રાપ્ત થઈ જાય, એ જ છે તનુ નવત્વ. શ્રી મહારાણીજીની કૃપા થાય ને એટલે તનુ નવત્વની પ્રાપ્તિ થાય ભાઈ. એ ખબર ન પડે કેવી રીતે દેહ છૂટી ગયો અને નવો દેહ પ્રાપ્ત થઈ ગયો. ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. માં યમરાજીનું જેને પયપાન કર્યું હોય એને સ્વપ્નમાં યમરાજા ન દેખાય, એને મૃત્યુનો ભય ન રહે સાહેબ. આ છે શ્રી વલ્લભની કૃપા. અને આપ તો બધા કેટલા ભાગ્યશાળી છો. માધુરાય બાવા જેવા ગુરુદેવ મળ્યા હોય તો હવે બીજું શું જોઈએ જગતમાં. આવું સ્વરૂપ આપણા ઉપર બિરાજે છે. આવા ગુરુદેવ આપણને પ્રાપ્ત થયા જે અદ્વિતીય છે. હું તો ત્યાં સુધી કહું કે સાક્ષાત વલ્લભ છે. એમના માટે એક તાલી પાડો. આવા ગુરુદેવ આપણને પ્રાપ્ત થયા છે, એ સાક્ષાત વલ્લભ છે, એમાં કોઈ તફાવત નથી. આપશ્રીની આવી કૃપા છે આપણા બધા ઉપર. અહીંયા ભીષ્મ દાદાએ સુંદર સ્તુતિ કરી છે પ્રભુની. દ્વારિકાનાથ પ્રસન્ન થયા અને દિવ્ય લોક ભીષ્મ દાદાને આપ્યો. દ્રૌપદીને હસવું આવ્યું એનું કારણ પૂછ્યું ત્યારે બધી મહાભારતની કથા કહેવામાં આવી. પ્રભુ ભીષ્મ દાદાનો અગ્નિ સંસ્કાર એના અર્ધદેહિક કર્મો કરી અને હવે દ્વારિકાનાથ કહે છે કે હવે મને વિજય થવાનો સમય છે. પાંડવોને સુરક્ષિત માની અને પ્રભુ જ્યારે રથમાં આરૂઢ થયા, ધર્મરાજાએ કહ્યું અર્જુન દ્વારિકાનાથને એકલા ન જવા દઈએ. વચ્ચે કુરુ અને જાંગાલ પ્રદેશો આવે છે, ત્યાં બધા લૂંટારુઓ રહે છે. પ્રભુના શ્રી અંગને કોઈ તકલીફ ન થાય એટલા માટે અર્જુનને કહે તું પ્રભુની સાથે જા, પ્રભુને દ્વારિકા પધરાવી અને પાછો આવજે. પ્રભુ અને અર્જુન હવે વિજય થયા. બધાએ જય જયકાર કર્યો અને પ્રભુનો રથ જ્યાં સુધી ગયો બા કુંતા આદિ બધા દર્શન કરે. પ્રભુ હવે દ્વારિકામાં પધાર્યા. કેટલા વર્ષો પછી પ્રભુ પધાર્યા છો દ્વારિકામાં, એટલે દ્વારિકા વાસીઓએ પ્રભુનું સુંદર સ્વાગત કર્યું છે. બધા રાહ જુએ પ્રભુ ક્યારે પધારે. અને દરેકની મનોરથ એક જ હતો કે પ્રભુ આવીને પેલા વેલા અમને મળે. આ બધાની ઈચ્છા હતી. હવે ભગવાન તો એક જ છે ને, આટલા બધા ક્યાંથી ભગવાન બધાને એક સાથે મળી શકે. એટલે પ્રભુએ જેટલા લોકો હતા ને એટલા રૂપ ધારણ કર્યા. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. જેટલા લોકો હતા એટલા રૂપ પ્રભુએ ધારણ કર્યા. બધાને પ્રભુ સાથે એક જ સાથે મળ્યા. એટલે બધાને એવો ભાવ થયો કે પ્રભુ આવીને અમને પેલા વેલા મળ્યા. હકીકતે પ્રભુ બધાને પેલા જ મળ્યા. સુંદર સ્વાગત થયું અને એ પ્રભુ હવે દ્વારિકામાં એ બિરાજે છે. અહીંયા હસ્તિનાપુરમાં પ્રભુ વિજય થયા પછી એક વખતે પરીક્ષિત રાજાના જન્મની મહાત્મા કથા કહે છે. પરીક્ષિતનો જ્યારે જન્મ થયો ત્યારે સુંદર સુકનો થયા હતા. બ્રાહ્મણો આવ્યા, એના નામકરણનો વિધિ કર્યો. બ્રાહ્મણોએ કહ્યું આનું એક નામ વિષ્ણુ રાત છે. મૂળ નામ શું હતું? વિષ્ણુ રાત. વિષ્ણુ રાત એટલે જે વિષ્ણુનો ભક્ત છે એટલે વિષ્ણુ રાત. પણ આનું એક નામ પરીક્ષિત છે, કારણ કે એ બધું જોયા જ કરતો હતો. શું જોતો હતો? જન્મથી જ્યારે જન્મ લીધો પછી બધી બાજુ જોતો હતો. જે કોઈ આવે એની સામે ટગર ટગર જોઈએ રાખે. શું કામ જોતો હતો પરીક્ષિત? પરીક્ષિતજી એટલે જોતા હતા કે મારી માના ગર્ભમાં મને જે ચતુર્ભુજ રૂપ દેખાયું હતું એ ક્યાં ગયું, એ કોણ છે? બસ એની શોધ કરતો હતો, એની પરીક્ષા કરતો હતો. એટલે એક નામ એનું પરીક્ષિત પડ્યું, જે બધાની પરીક્ષા કરતા હતા. આ છે પરીક્ષિત રાજા. સુંદર જન્મ થયો. ધર્મરાજાએ બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોને વિનંતી કરી કે બ્રાહ્મણો, મારા આ પૌત્રની જન્મ કુંડળી બનાવી અને મને કહો કે મારા પૌત્રનું મૃત્યુ ક્યારે છે. બ્રાહ્મણો બધા હલી ગયા. અરે ધર્મરાજા, આના યશ વિશે પૂછાય, એની કીર્તિ વિશે પૂછાય, એના અભ્યાસ વિશે પૂછાય.
એના લગ્ન વિશે પૂછાય. મહારાજ આના મૃત્યુ વિશે પ્રશ્ન કરાય. ધર્મરાજા જ્ઞાનને જાણતા હતા અને ધર્મને જાણતા હતા. ધર્મરાજા જાણતા હતા કે માણસનું મૃત્યુ જોઈ લઈએ ને એટલે બધું સમજાઈ જાય કે આ ભાઈ કેવા થવાના, એટલે પ્રશ્ન કર્યો છે. ધર્મરાજા જ્ઞાની હતા. બ્રાહ્મણોને કહ્યું બીજું કાંઈ સાંભળવું નથી, એક જ વાત બતાવો, મારા આ પૌત્રનું મૃત્યુ કેવી રીતે થશે? બ્રાહ્મણો કહે ભલે મહારાજ. જન્મ કુંડળી બધા ગ્રહો જોઈ અને કહ્યું ધર્મરાજા સાચું કહી કે ખોટું કહી? અરે જે પણ હોય ને સત્ય બતાવો. મહારાજ કહેતા જીભ નથી ઉપડતી, પણ આપની આજ્ઞા છે, આપ અમને પહેલા તો નિર્ભય બનાવો. બોલે જાઓ તમે બધા નિર્ભય, જે હોય તે વાત બતાવો. બ્રાહ્મણોએ કહ્યું ધર્મરાજા બહુ ખરાબ વાત છે, તમારા પૌત્રના જન્માક્ષરમાં 8મા સ્થાનમાં રાહુ નીચનો થઈને બેઠો છે. ધર્મરાજા કે એટલે શું થાય? અરે ધર્મરાજા તમારા પૌત્રનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપ લાગવાથી સર્પદંશથી થશે. અને સર્પદંશથી જ્યાં વાત સાંભળી ધર્મરાજા પણ ધ્રુજી ગયા. એટલે કહે બ્રાહ્મણો અમે કાંઈ મૃત્યુથી નથી ડરતા, અમારે તો યુદ્ધો કરવાના હોય. અમે મોતથી બીએ તો યુદ્ધ કેવી રીતે થાય? અમે મરણથી ન બીએ, પણ અમે એનાથી ડરીએ છીએ કે અમને સર્પદંશ થઈને ન મરવું જોઈએ. અમારા મોત એ તો ભર મેદાનમાં યુદ્ધના મેદાનમાં થાય તો અમને આનંદ આવે. એક સામાન્ય સર્પદંશ થાય અને અમે મરીએ તો સ્વર્ગમાં અમારા પિતૃઓ એમ કહે કે ધિક્કાર છે તને, તને એક સર્પદંશ થઈને મૃત્યુ થયું. અને શાસ્ત્રને પણ જાણે છે ધર્મરાજા. ધર્મરાજા સમજે છે જેને સર્પદંશ થાય ને એને બીજે ક્યાં જન્મ મળે? એ સર્પ યોનિમાં જ વયો જાય. યા મતિ સાગતિ, છેલ્લે જેવી મતિ હોય ને અંતકાળે એવો બીજો જન્મ પ્રાપ્ત થાય. એમ આપણું ભગવદ્ ગીતા કહે છે અંતકાલે મામેવ સ્મરણ મોક્તવા કલેવરમ. અંતના સમયે જે વિચાર હોય એવો જ બીજો જન્મ પ્રાપ્ત થાય. જેને સર્પદંશ થયો હોય એનો છેલ્લો વિચાર કેવો હોય? એને સર્પ જ દેખાતો હોય અંતના સમયે. એટલે એ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે એને બીજો જન્મ સર્પ યોનિમાં મળી જાય. અને એક વખત સર્પ યોનિમાં કોઈ વ્યક્તિ વયો જાય એનો ઘડીકમાં ઉદ્ધાર થતો નથી. સર્પનું આયુષ્ય સૌથી મોટું છે. દીર્ઘા નાગ નદ્યો ગિરિયસ્ત્રીની વિષ્ણુ પદાની છે. આ બધાનું આયુષ્ય બહુ મોટું. એક સર્પનું આયુષ્ય બહુ મોટું. 500 વર્ષના સર્પ હોય, 1000 વર્ષના હોય સર્પ. આપણે એને ન ઓળખી શકીએ, પણ આપણું જીવ વિજ્ઞાન આવું કહે છે 1000 વર્ષ સુધી એવા સર્પ છે એ જીવે છે. અરે 5,000 વર્ષ સુધી જીવે છે. સૌથી મોટું આયુષ્ય સર્પનું છે. પછી દીર્ઘા નાગ નદ્યો, નાગ નદી, નદીઓનું આયુષ્ય કેવડું ખબર પડે? ગંગાજી યમુનાજી કાંઈક તો આપણે ગયા હતા ત્રિકમ લઈને, એના કેટલા મોટા આયુષ્ય છે ગંગાજીનું. ભગીરથ આદિ રાજાઓએ જેને એ ઉત્પન્ન કરેલી ગંગાને સ્વર્ગમાંથી લઈ આવ્યા એટલા 1000 વર્ષ થયા. એટલે નદીનું આયુષ્ય સૌથી મોટું અને એક પર્વતનું આયુષ્ય સૌથી મોટું. દીર્ઘા નાગ નદ્યો વિષ્ણુ પદાની છે. આ બધાના આયુષ્ય બહુ મોટા. ધર્મરાજા એટલે ચિંતા કરે છે કે મારો પૌત્ર સર્પયોનીમાં નહીં જાય ને. પણ બ્રાહ્મણો એને સાંત્વના આપી ધર્મરાજા ચિંતા ન કરો, એની જન્મ કુંડળીમાં એનો ગુરુ ઉત્તમનો ઊંચનો થઈને બેઠો છે. એટલે એના મૃત્યુ સમયે એક ગુરુદેવ આવશે, સુખદેવજી મહારાજ. 7 દિવસ એને ભાગવત કથાનું શ્રવણ કરાવશે અને એ ગુરુદેવ એનો ઉદ્ધાર કરીને જાશે. એને ભગવાન વિમાન લઈને લેવા આવશે. તમે ધર્મરાજા ચિંતા ન કરો. ત્યારે ધર્મરાજાને હૃદયમાં નિરાત થઈ અને એ પરીક્ષિત રાજા ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એક વખતે સમાચાર મળ્યા ધર્મરાજાને કે વિદુર કાકા યાત્રા કરીને પાછા પધાર્યા છે હસ્તિનાપુર.
વિદુરજી યાત્રા કરવા ગયા ને કેટલો ટાઈમ થયો તો? 36 વર્ષ થયા હો. મહાભારતના યુદ્ધમાં વિદુરજી હાજર નથી. એની પેલા કેટલા વર્ષથી યાત્રા કરવા નીકળી ગયા હતા. 36 વર્ષની યાત્રા. યાત્રા હંમેશા ખુલ્લા ચરણથી થાય. અને તમે આજે યાત્રા કરવા જાઓ ને આખા ભારતના તીર્થક્ષેત્રોની, તો આજે 36 વર્ષ જ થાય. પણ આપણી પાસે ક્યાં ટાઈમ છે? આપણે તો 36 કલાકમાં પાછું આવવું છે. એટલે આજના લોકો તો વિમાન માર્ગે જાય ને આટો મારીને વહી આવે. હવે એને યાત્રા કયો કે ફરવાનું કયો, જે કયો તે. આપ શ્રી મહાપ્રભુજીએ ખુલ્લા ચરણથી જે યાત્રા કરીને 3 વખત કરી આખા ભારતની યાત્રા. ભાઈ 3 વખત આપ શ્રીએ યાત્રા કરી. કોના માટે? આપણા માટે યાત્રા કરી. અને એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજીએ 3 વખત ખુલ્લા ચરણે યાત્રા કરી. અને એ દરમિયાન 84 બેઠકજી એ અસ્તિત્વમાં આવ્યા. 84 જગ્યાએ આપશ્રીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. કોના માટે? એવા જીવોના ઉદ્ધાર માટે, કોઈ પશુ પક્ષીઓના ઉદ્ધાર માટે, કોઈ વૃક્ષોના ઉદ્ધાર માટે, કોઈ વૈષ્ણવોના ઉદ્ધાર માટે. અને પ્રભુના જે વિરહીજનો હતા, પ્રભુની લીલાના જ્યાં જ્યાં જીવો હતા, એ બધાને પ્રભુના શરણે લેવા માટે મહાપ્રભુજી આ પ્રયત્ન કર્યો છે. આખી સૃષ્ટિને પવિત્ર બનાવી આપશ્રીએ 84 જગ્યાએ બેઠક કરી કરીને આપણા માટે કેટલો શ્રમ લીધો છે મહાપ્રભુજી. એ ગુરુના ઋણમાંથી કેવી રીતે મુક્ત થાય આપણે? ત્યારે એને આખા જગતના ગુરુ, જગત ગુરુની પદવી ત્યારે પ્રાપ્ત થાય. સાહેબ, અખંડ ભૂમંડલાચાર્ય એમને નથી બની શકાતું. એના માટે દર્શન આપવું પડે. અને મહાપ્રભુજીનો તો 14 વર્ષે તો કનકાભિષેક થયો છે. સાહેબ, વિજયનગરના એ મહારાજાએ કનકાભિષેક કર્યો છે. અને એ વખતે પણ માયાવાદીઓ આપશ્રીને હેરાન બહુ કર્યા છે. પણ મહાપ્રભુજી એક એકને ઘર ભેગા કર્યા છે માયાવાદીઓને. એની સાથે શાસ્ત્રાર્થો કર્યા છે. ત્યારે એમના ઉપર કનકાભિષેક થયો. આ એ સ્વરૂપ આપણા ગુરુદેવ તરીકે બિરાજે છે. આ એ વલ્લભ ગુણ છે સાહેબ, જેના યશોગાન કદાચ શેષ અને શારદા અનંત કાળ સુધી ગાયે રાખે ને તોય ન ખૂટે. એટલું ઋણ છે આપણા ઉપર વલ્લભ કુળનું. એટલું ઋણ છે મહાપ્રભુજીનું આપણા ઉપર. ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા, ગુરુજી મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા, વલ્લભ હકીને ક્યાંય મુझे લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ ગયા, વલ્લભ મારા કાનમાં કઈ ગયા, બ્રહ્મ સબ
જીવોના ઉદ્ધાર માટે 3 વખત પૃથ્વીની પરિક્રમા કરી છે. 84 બેઠકોમાં ભાગવતજીના પારાયણો કર્યા અને જે જીવો પ્રભુથી વિમુખ થયા હતા એ જીવોને બ્રહ્મ સંબંધના દાન આપી મહામંત્ર આપી અને પ્રભુના શરણમાં સોંપ્યા. આ પ્રભુની કૃપા છે. આ મહાપ્રભુજીનો આપણા ઉપર કેટલો મોટો ઉપકાર છે સાહેબ. અહીંયા વિદુરજી પણ યાત્રા કરીને આવ્યા. કેટલા વર્ષે? 36 વર્ષે આવ્યા. પાંડવો મુખ્ય દરવાજે ગયા. વિદુરજી કાકાનું આજે સ્વાગત કરે. મુખ્ય ધર્મરાજાએ પોતાના મહેલમાં પધરાવ્યા. રાત્રિનું ભોજન થયું. 5 પાંડવો, કુંતાજી, દ્રૌપદીજી બધા બેઠા હતા, વાતો કરતા હતા, સત્સંગ કરતા હતા. અને એ વખતે વિદુર કાકાને ધર્મરાજાએ પ્રશ્ન કર્યો, કાકા, અમે તો બધા એટલા ભાગ્યશાળી નથી કે યાત્રા કરવા જઈએ, પણ આપ પરમ ભાગ્યશાળી છો. તમે આખા ભારતની યાત્રા કરીને આવ્યા, તીર્થાટન કરીને આવ્યા, તો અમને એ તો જણાવો, આપ કયા કયા તીર્થમાં ગયા હતા, એનું વર્ણન સાંભળીએ ને તોય અમે પવિત્ર બની જઈએ. પણ વિદુરજી જ્ઞાની છે હો ભાઈ. એને વાત નથી કરી હું ક્યાં ક્યાં ગયો છું, કારણ કે સમજતા હતા તમે પાપને જાહેર કરો ને તો પાપ બળીને ભસ્મ થાય, અને પુણ્યને જાહેર કરો તો પુણ્ય બળીને ભસ્મ થાય હો. એટલે વિદુરજીએ 36 વર્ષની યાત્રાનું વર્ણન ભાગવતજી વાંચી લેજો. એમાં શ્લોક છે 32 અક્ષરનો છે. કેટલા? 32 અક્ષર છે. 36 વર્ષની યાત્રા અને વર્ણન કેટલું કર્યું? 32 અક્ષરમાં. બસ આટલું કહેવાય. પણ આપણે તો અવડા છીએ ને બધાય. જાત્રા કરી હોય 15 દીની અને 15 વર્ષ સુધી આ ગામમાં ગાયે રાખીએ, અહીંયા ગયા ને વાં ગયા ને ફલાણું કર્યું ને ઢીકડું કર્યું. અમને કેવા આવે, શાસ્ત્રીજી હમણાં જાત્રામાં ગયા હતા. મેં કીધું બરાબર. પછી ગંગાજીને ઘાટમાં ગયા, ત્યાં સ્નાન કર્યું, પાન કર્યું, યમના પાન કર્યું. પછી ગંગાજીએ, શાસ્ત્રીજી આપણે ગયા હોય તો આપણે કાંઈક દાન તો કરવું પડે ને. એટલે મેં કીધું હા, કરવું જ જોઈએ, બરાબર છે. ત્યાં ગયા હોય તો આપણે દાન કરવા તો જઈએ છીએ. એટલે મને કે, મેં કીધું શું આપ્યું? મને કે ઓલા મુંડિયા ન બેઠા હોય ગંગાના કિનારે. મેં કીધું હા. એટલે મેં કીધું શું આપ્યું તમે બધાને? મને કે બધાને 50-50 પૈસા આપ્યા. મેં કીધું હા, એટલે એ બધા બંગલાવાળા થઈ ગયા. હાડા બંગલા એના બંધાવ્યા તારા 50-50 પૈસાના. કરીએ નહીં કાંઈ ને ગાઈએ છીએ બહુ હો. દાન કેવું કરાય? જમણા હાથથી કરો ને ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. એનું નામ દાન છે. આવું દાન કરજો. દાનને બહુ ગવાય નહીં સાહેબ. તમે દાનને જેટલું ગાઓ એ બધું જ. પણ આવી જાત્રા કરો કે ને, આવી અહીંયા આવીને આપણને બહુ હારી હારી વાતો કરે હો. પણ ઓલી ઊભી બંગડી બજારે ચડ્યા હોય, ત્યાંથી 2 ઓલી નીચેથી હેરવી લીધી હોય, એ વાતો અહીંયા આવીને ના કરે પાછા. હકીકતે તો એ કરવાની હોય. એ વાતો અહીંયા આવીને આપણને ના કરે. હારું હારું જેટલું હોય ને એ બધી વાતો કરે. અહીંયા તો એવા કોઈ નથી હોય, એટલે અહીંની વાત નથી કરતો. તમે ચિંતા ના કરો. યાત્રાનું વર્ણન 36 વર્ષની યાત્રા 32 અક્ષરમાં વર્ણન કર્યું. ધર્મરાજાને બધાએ વિદુરજીને વંદન કરી બધા શયનમાં પધાર્યા. બીજે દિવસે સાંજના સમયે વિદુરજી ધૃતરાષ્ટ્ર મોટા ભાઈની પાસે ગયા. ધૃતરાષ્ટ્રને કહ્યું, મોટા ભાઈ, હજી તમને જીવવાનો મોહ નથી જાતો? તમારા 100 દીકરા મરણને શરણ થયા, તમારું બધું વયું ગયું, તમારા કેટલા અપમાન થયા, અને જે પાંડવોને મારવામાં તમે એકેય કસર બાકી નથી રાખી. આજ એ પાંડવોના હાથનું ભોજન કરીને જીવન જીવો છો ઓલા કૂતરાની જેમ. તમને એમ નથી થતું કે હવે આપણે વનમાં જઈને ભક્તિ કરી લઈએ? વિદુરજીએ બહુ સારી અને સાચી વાતો કરી. વિદુરજી કહે, મોટા ભાઈ, જો હવે કાળ નજીક છે હો. કાળ કોઈને છોડતો નથી. હવે બહુ નજીક છે કાળ.
માટે તમે વાનપ્રસ્થી બનો અને પ્રભુનું ભજન કરીને આ દેહનો ઉદ્ધાર કરી લ્યો, નકર તમારા દીકરાઓની જેમ તમે જાશો નરકમાં. વિદુરજીના શબ્દો બહુ હૃદયમાં લાગી ગયા. ધૃતરાષ્ટ્ર કહે, વિદુર, મારે ભક્તિ કરવી છે, પણ હું આંધળો, તારી ભાભી આંધળી. મારે લીધે પાતિવ્રત ધર્મથી એને પણ પટીઓ બાંધી. કોણ કોને લઈ જાય મદદ કરે? વિદુરજી કે તમારે ભક્તિ કરવી છે તો મદદ કરવા હું તૈયાર છું, ચાલો હું તમારી સાથે આવું, હું તમારી સેવા કરીશ. જો વિદુરજી કેટલા સારા હે, કેટલા ભગવાનના ભક્ત છે. મોટા ભાઈએ કોઈ દી વિદુરજીને ગણ્યા જ નહોતા, પણ આજ એ જ વિદુરજી એનું જીવન સુધારી દીધું. આનું નામ જ ભાઈ કહેવાય. વિદુરજી સાથે ગયા, કોઈને ખબર ન પડે. અર્ધરાત્રિ નીકળી ગયા, વનમાં ગયા, ખૂબ તપ કર્યું અને વિદુરજીએ સેવા કરી. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બેયનો દેહ પડી ગયો ભગવાનની ભક્તિ કરતા કરતા અને દિવ્ય લોકને પ્રાપ્ત થઈ ગયા. વિદુરજી ફરી યાત્રા કરવા નીકળી ગયા કે એક જગ્યાએ બેસવું જ નથી કે બધી ચિંતાઓ આવે. હું તો ભગવાનનો ભક્ત છું, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. પ્રભુના ભગવદીઓ હોય ને એ સતત પર્યટન કરતા હોય, સતત ભગવાનનું ભજન કરતા હોય, એને જ ભગવાનનો ભક્ત કહેવાય. વિદુરજી ફરી યાત્રા કરવા ગયા અને અહીંયા ધર્મરાજા હવે ચિંતા કરે છે કે અર્જુન હજી કેમ આવ્યો નહીં. એટલામાં જ અર્જુન આવ્યા. અર્જુને બધા સમાચાર આપ્યા કે 18 દિવસના મહાભારતના યુદ્ધમાં મારીને તમારી રક્ષા કરવા વાળા પ્રભુ દ્વારિકાનાથ સ્વધામ ગમન કરી ગયા. કુંતાજીથી સહન ન થયું. કુંતાજીએ જ્યાં શબ્દ સાંભળ્યો કે દ્વારિકાનાથ સ્વધામ ગમન કરી ગયા, એ જ વખતે કુંતાજીનો પ્રાણ ગતિ કરી ગયો. જો આને ભગવદી ભક્ત કહેવાય હો. કુંતાજી પરમ ભક્ત હતા ભગવાન. પ્રભુ વિદાય થયા, એક ક્ષણ પોતાનો પ્રાણ નથી ટેક્યો. એ જ ક્ષણે દેહ પડી ગયો. 5 પાંડવોએ નક્કી કરી લીધું, દ્રૌપદીએ, કે હવે આ સંસારમાં રહેવામાં માલ નથી. પ્રભુ જો પહોંચી ગયા હોય, વિજય થઈ ગયા હોય, તો હવે પૃથ્વી ઉપર નક્કી હવે કળિયુગ આવવાનો.